નમસ્કાર દોસ્તો, હું રાની સિંહ, રાષ્ટ્રીય મહાસચિવ લોકતાંત્રિક આવાજ પરથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, ઘણા સમય પછી હું આપની સમક્ષ હાજર થઈ રહી છું. દોસ્તો, અત્યારે એટલો બધો વાદ વિવાદ ચાલી રહ્યો છે. વિસાવદરની પેટા ચૂંટણી શું આવી ગઈ છે કે એમાં આમ આદમી પાર્ટીના દિગ્ગજ લોકોને પેટમાં દુખતું થઈ ગયું છે. દોસ્તો, એટલા માટે ને કે આમ આદમી પાર્ટીને ચેલેન્જ આપનાર અગર ગુજરાત રાજ્યમાં એક જ છે એ લોકતાંત્રિક આવાજ. દોસ્તો, એની હું તમને એક સ્ટોરી કહી રહી છું કે અમે લોકો લોકતાંત્રિક આવાજના અમારા રાષ્ટ્રીય સંયોજક શ્રી રજનીશ કુમાર સિંહ, અમારા બીજા રાષ્ટ્રીય મહાસચિવ જીયા ચંદવાની અને હું પોતે અમે લોકો સુરતમાં ગયા હતા. સુરતમાં 5મી ફેબ્રુઆરી 2023ના રોજ સવારે 10 વાગે અમે લોકો જ્યારે સુરતમાં તુલસી શ્યામ સોસાયટીમાં અને હંસ વિહાર સોસાયટીમાં જ્યારે અમે લોકો ત્યાંના રહીશોની વચ્ચે એ લોકોના કોર્પોરેટર વિપુલ સુહાગિયા, ધર્મેશ ભંડારી અને રચનાબેન હિરપરાના જે કાર્યો હતા એ બતાવવા માટે અમે લોકો ત્યાં પહોંચ્યા. દોસ્તો, કે એ લોકોએ ગ્રાન્ટમાંથી શું એ લોકોએ કેટલી ગ્રાન્ટ વાપરી છે અને ત્યાંના રહીશોને શું એમની ગ્રાન્ટમાંથી એમને શું સુવિધાઓ આપી છે જે સરકાર એમને ગ્રાન્ટ આપે છે. તો દોસ્તો, ત્યારે એ લોકોએ એમની ગ્રાન્ટમાંથી ₹1 નથી વાપર્યો. અને તમને એવું લાગે છે તો 5મી ફેબ્રુઆરી 2023ના રોજ અમે લોકો જે લોકતાંત્રિક આવાજની ટીમ સુરત પહોંચી હતી એના તમે વિડીયો અમારા ફેસબુક પર જોઈ શકો છો. કેમ કે જ્યારે એમને આખો ઉઘાડ કરવામાં આવ્યા ને ત્યારે એ લોકો ખૂબ જ ગભરાઈ ગયા કે આ લોકો કોણ આવી ગયા છે કે ત્યાંના રહીશોને. અને અમે કેટલી સોસાયટીના ત્યાં ચેરમેનશ્રીઓ સાથે પણ વાત કરી હતી અને ત્યાં કોર્પોરેટરો હતા જ અને ત્યાંના ચેરમેનશ્રીઓએ પણ કીધેલું છે કે ના, અમે લોકોએ પોતાની રીતે પૈસા ઉઘરાવીને આરસીસી રોડ તૈયાર કર્યો છે. તો આ કોર્પોરેટરે શું કામ કર્યું છે? તો આના જ માટે અમારા રાષ્ટ્રીય સંયોજક શ્રી રજનીશ કુમાર સિંહ એ કોઈ પણ વસ્તુ જ્યારે આપ લોકોની સમક્ષ રજૂ કરે છે તો એ સરકારના ડોક્યુમેન્ટમાંથી જ રજૂ કરવામાં આવે છે. તો આમાં જે આમ આદમી પાર્ટીના આટલા મોટા દિગ્ગજ લોકો છે, અરવિંદ કેજરીવાલજી, મનીષ સિસોદિયાજી, સંજય સિંહ, ઘણા બધા આટલા મોટા મોટા લોકો છે. એમાંથી જે એક આમ આદમી પાર્ટીનું જે સુરતનું ખાસ કરીને એક ભોંકનાર એક નાનો સરખો ડોગી જેનું નામ છે ભાવેશ ધામેલિયા. તો હું ભાવેશભાઈને પૂછવા માંગુ છું, ભાવેશભાઈ, જ્યારે અમે 5મી ફેબ્રુઆરી 2023ના રોજ તમારા જ ઘરમાં આવીને તમારા જ કોર્પોરેટરના ગાલ પર તમાચો માર્યો હતો ત્યારે તમે ક્યાં હતા? ત્યારે તમે શું ટ્રેનિંગ લેવા ગયા હતા? તમારે ખાલી ને ખાલી ફેસબુક પર કે યુટ્યુબ પર આવીને આ ભોંકવાનું જ કામ, ભસવાનું જ કામ તમારે કરવાનું હોય છે અને તમે કરી રહ્યા છો. અને અમને સારું છે અને હું તો તમને થેન્ક યુ પણ કહી રહી છું કે આવું કામ તમે કરતા રહો. કેમ કે કૂતરાઓ હંમેશા ભોંકતા જ હોય છે, બીજું કંઈ કામ હોતું જ નથી. એમ બી આમ આદમી પાર્ટીમાં ક્યાં કોઈની પાસે એટલી ત્રેવડ છે કે જે કામ કરીને બતાવે? કામ કરવાની ત્રેવડ કોઈનામાં પણ નથી. અને તમે તો શું, કંઈ જ નથી, ખાલી ભોંકવાનું કામ કરતા જ રહો. બીજું, આ જ વસ્તુ ભાવેશભાઈને નથી ગમતી કે અમે લોકતાંત્રિક આવાજની ટીમ એક વ્યક્તિની ખુલ્લી પોલ કરી રહ્યા છે. અને રહી ગોપાલભાઈ ઇટાલિયાની 20 લાખની ગાડીની વાત, તો તમે જ જનતા અને તમે જ બધા સાંભળો કે જે વ્યક્તિની આવક ₹4 લાખ વાર્ષિક હોય એ 20 લાખની ગાડીમાં ક્યાંથી ફરી શકે છે? અને હું તો ખુશ છું, 20 લાખ શું, 20 કરોડની ગાડીમાં ફરે ગોપાલભાઈ ઇટાલિયા. અમને કંઈ પેટમાં નથી દુખતું, પેટમાં તમને દુખે છે કે તમારી આખી પોલ લોકતાંત્રિક આવાજ ખોલી રહ્યું છે. અને ગુજરાતને તો આમ આદમી પાર્ટી મુક્ત બનાવીને જ રહીશું અને એનો અમારો સંકલ્પ તમને વિસાવદરથી જ દેખાશે. એટલે અમારે નહીં, તમને દેખવું પડશે. આજે ભાવેશભાઈ કહી રહ્યા છે કે આમ છે તેમ કયા વ્યક્તિ 4 વર્ષ પહેલાં, શું તમને તો પોતાને તારીખ પણ યાદ નથી કે અમે 5મી ફેબ્રુઆરી 2023ના રોજ સવારે 10 વાગે સુરતમાં હતા અને તમે 4 વર્ષ પહેલાં ક્યાં? તમે 4 વર્ષ હોય તો 4 વર્ષ પહેલાંનો એક મને વિડીયો બતાવો કે તમે અમારા રાષ્ટ્રીય સંયોજક શ્રીને વાત કરી છે.
બીજું ગોપાલભાઈ તો કતાર ગામમાં જે પોતાનું સુરત છે કતાર ગામમાં હારી ગયા છે, એટલા થર્ડ ક્લાસ રીતે એટલી ગંદી રીતે એમની શરમજનક હાર થઈ છે, એ જ હાર ફરીથી વિસાવદરમાં રિપીટ કરવા જઈ રહ્યા છે. આપણી ગુજરાતીમાં કહેવત છે ને કે હારેલો જુગારી બમણું રમે, તેવી જ રીતે હારેલો વ્યક્તિ વધારે સીટો માટે હારવાનો જ છે અને હારવાના જ છે. તમે દેખી લેજો, ગમે તે તમે બોલો, ગમે તે બોલો, અમને કંઈ ફરક નથી પડવાનો, કેમ કે અમે સત્યવાદી અને સિદ્ધાંતથી ચાલનારા છે. બીજું ભાવેશભાઈ તમને કહું, તમે અમારા લોકતાંત્રિક આવાજના રેગ્યુલર વિડીયો જોઈ રહ્યા છો, બરાબર? તો તમારે અમે કેટલી વખત વિડીયોમાં તમને કીધું છે કે તમારા આમ આદમી પાર્ટીના જે રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી છે તેમને અમારા લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક શ્રી રજનીસિંહ તોમર સાથે કેમ ડિબેટમાં નથી લાવતા? કેમ કે તમારે પોતાને ખબર છે કે એ વ્યક્તિ અને આ વ્યક્તિની સરખામણી ક્યાંથી થાય, ક્યાં ગંગુ તેલીન ક્યાં રાજા ભોજ. આ જ વાત કહું છું ભાવેશભાઈ, તમારા રાષ્ટ્રીય સંયોજક સાહેબ તો ઘણા મોટા વ્યક્તિ છે, શીશ મહેલમાં રહેનારા છે, કરોડોની ગાડીઓમાં ફરનારા છે, તો એ આ બધું બાબતમાં થોડું ધ્યાન રાખે. તમને અત્યારે પણ આપું છું, હવે તમને ખુલ્લી ચેલેન્જ આપી રહી છું, તમારા નામ જોગ હું કહી રહી છું ભાવેશભાઈ. જો તમારામાં ત્રેવડ હોય અને તમને લાગે છે કે તમે આમ આદમી પાર્ટીના વફાદાર ડોગી છો, તો લાવો તમારા રાષ્ટ્રીય સંયોજક શ્રીને અને અમારા રાષ્ટ્રીય સંયોજક શ્રીને આપણે બધાની વચ્ચે ડિબેટ કરાવી દઈએ, ત્યારે તમને પાણી માપી શકો છો કોણામાં કેટલું પાણી છે, બરાબર? કેમ કે તમારી આમ આદમી પાર્ટી માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર જ કરનારી છે, એના સિવાય બીજું કશું જ નથી. તમે અમારા વિડીયો જુઓ, અમારા રાષ્ટ્રીય સંયોજક શ્રીએ તો દિલ્હીમાં જઈને એમના એક એક દવાખાના બતાવ્યા છે, મોહલ્લા ક્લિનિક બતાવ્યા છે, સ્કૂલો બતાવ્યા, ત્યારે તમે ક્યાં હતા? કેમ ત્યારે તમે તમારા રાષ્ટ્રીય સંયોજક શ્રીને કશું નથી કીધું? આટલી બધી વસ્તુ કીધી છે. અને અત્યારે પણ હું તમને કહું છું ભાવેશભાઈ, તમે એવા વ્યક્તિ છો, તમે એટલા ગભરાયેલા વ્યક્તિ છો, એટલા ડરેલા વ્યક્તિ છો કે ગોપાલભાઈ વિસાવદરમાં હારી રહ્યા છે, એના માટે તમે જે અમારા રાષ્ટ્રીય સંયોજક શ્રીનો જે વિડીયો બનાવી રહ્યા છો, મને બહુ જ ખુશી થઈ રહી છે કે બનાવો ભાવેશભાઈ આ રીતે વિડીયો. કેમ કે અમારા રાષ્ટ્રીય સંયોજક શ્રીને હજી તમારા થ્રુ બધા ઘણા બધા ઓળખતા થશે. મને બહુ જ ગમે છે, કેમ કે તમે હાર નથી પચાવી રહ્યા, એટલે જે તમારા મનમાં ને પેલો ભડકો છે ને, ભડકો નીકળેલો છે ને, એ તમે બતાવી રહ્યા છો. અને ખાસ બરાબર જ છે, કૂતરાનું કામ આજ જ છે. અને હું આના માટે તમને ખૂબ જ સાધુવાદ આપીશ કે તમે આ રીતે કામ કરતા રહો, આગળ વધતા રહો. વિસાવદરમાં ગોપાલભાઈ હારી રહ્યા છે, હારનું તમે જશ્ન મનાવતા રહો. આપણે મળીએ વિસાવદરમાં ફરીથી દોસ્તો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.